વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કેમ આવું કહ્યું કે ક્ષત્રિય સમાજે આદિવાસી સમાજ પાસેથી પ્રેરણાને શીખવાની જરૂરિયાત છે? જી હા, જે રીતે ડેડિયાપાડા ખાતે થોડાક દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા ને આદિવાસી સમાજ દ્વારા નેત્રંગમાં જે ધારાસભ્ય ચૈતર વસાવાની જનસભામાં જે સંખ્યા બતાવવામાં આવી, ભીડ બતાવવામાં આવી, તેને લઈને યુવરાજસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજના લોકોને એક થવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે જો સમાજ એક થશે તો આવી રીતે આપણે કોઈ પણ રાજકીય નેતાને ઝુકાવી શકીશું. તેમણે ઘણી બધી બાબતોને લઈને વાત કરી છે ને શું નિવેદન કર્યું છે વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક દિવસ પહેલાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને લઈને નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાઈ ગયું હતું. કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડા આવી રહ્યા હતા, બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવા નેત્રંગમાં સભા કરવાના હતા. ત્યારે ભીડને લઈને પણ રાજકારણ તેજ બન્યું હતું. પણ આમ આદમી પાર્ટીના નેતાઓ એવો દાવો કરી રહ્યા હતા કે આજે આદિવાસી સમાજની એ તાકાત થઈ છે કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા જેવા તાલુકામાં વડાપ્રધાનને સભા કરવા માટે આવી પડે છે. તે પ્રકારની જીત તેઓ વ્યક્ત કરી રહ્યા હતા. ત્યારે હવે આ વચ્ચે ક્ષત્રિય સમાજના યુવાન અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આદિવાસી સમાજમાંથી ક્ષત્રિય સમાજના લોકોને શીખવાની જરૂરિયાત છે, પ્રેરણા લેવાની જરૂરિયાત છે કે કેવી રીતે સમાજને એકતા થાય તો કેટલી તાકાત બને તે પ્રકારની વાત કરી છે. તેમણે ડેડિયાપાડાની વાતનો ઉદાહરણ આપતા કહ્યું કે પીએમ મોદીને ડેડિયાપાડા આવવું પડ્યું આ આદિવાસી સમાજની એકતાએ તેમણે વાત જીતાડી છે ને તેમણે ક્ષત્રિય સમાજને પણ આ પ્રકારે એક થવા માટે અપીલ કરી છે. પહેલાં તો સાંભળો શું કહી રહ્યા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. મારી આજની આ વાત આપણે કડવી લાગી શકે, પરંતુ એક વર્તમાન સમયનું જે સત્ય છે એ તમારા સમક્ષ પીરસવું છે. જી હા, ક્ષત્રિય સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ, એને આદિવાસી સમાજ પાસેથી આજે પ્રેરણા અને બોધપાઠ લેવાની જરૂર છે. આદિવાસીઓની એકતા અને અખંડિતતા એ હંમેશા અકબંધ રહી છે. સામે ગમે એવડી મોટી તોપ કેમ ન હોય, પરંતુ આજે કોઈની સામે ઝૂક્યા નથી. આદિવાસી સમાજ એ પોતાના હક, અધિકાર અને ન્યાય માટે સતત જજુમતો સમાજ છે. સમાજની વાત આવે ને ત્યારે હંમેશા અકબંધ થઈ જાય છે, અખંડ થઈ જાય છે. આ તાકાત આવે છે ક્યાંથી એ જાણો છો? આજે આ તાકાત એ જમીનમાંથી આવે છે, આ તાકાત એ પ્રકૃતિમાંથી આવે છે, આ તાકાત એ પોતાના જે રીત રિવાજો, જે પરંપરાઓ, જે સંસ્કૃતિ છે, આજે એને જાળવીને બેઠા છે ને સાચવીને બેઠા છે ને, એટલે તાકાત ત્યાંથી આવે છે. આજે આદિવાસી સમાજ એ પોતાના કુળ ને પોતાના મૂળને એ ક્યારેય ભૂલ્યો જ નથી. આ તાકાત ત્યાંથી આવે છે. મારે તમને પણ યાદ કરાવવું છે કે આપણે ક્યાંક ને ક્યાંક આપણી જે પરંપરા, આપણા જે રીત રિવાજ, આપણી જે સંસ્કૃતિ છે એને ક્યાંક ને ક્યાંક ભૂલતા જઈએ છીએ. એટલે આપણી જે તાકાત જે છે એ તાકાત ક્યાંક ને ક્યાંક વેચાઈ રહી છે. જ્યારે આદિવાસી સમાજ એ પ્રકૃતિ પૂજક રહ્યો છે, જમીન સાથે સંકળાયેલો રહ્યો છે, એ પોતાના રીત રિવાજો, પરંપરાઓને ક્યારેય ભૂલતો નથી. આ તાકાત ત્યાંથી આવે છે. મારે ખૂબ જ અંગત લાગણીઓ અને ભાવનાત્મક સંબંધો આ સમાજ સાથે રહેલા છે. આ સમાજના અગણિત મિત્રો એ મારી સાથે સંકળાયેલા છે, અગણિત યુવાનો મારી સાથે સંકળાયેલા છે. એ વડીલો હોય એ કે સમાજના ચિંતા કરતા એ તમામ અગ્રણીઓ હોય, એ તમામની સાથે મારે ગરબો રહ્યો છે. ખૂબ જ લાગણી, ખૂબ જ ફેન ફોલોઈંગ આ સમાજ સાથે રહ્યું છે. એટલે ખૂબ જ નજીકથી આ સમાજને જાણવાનો અને અનુભવવાનો એ મોકો હંમેશા મને મળ્યો છે. મારા પરમ મિત્ર આદરણીય ચિત્રભાઈ વસાવા, જે હંમેશા નિસ્વાર્થપણે અમારી મિત્રતા પણ રહી છે અને નિસ્વાર્થપણે પોતાની જનતા માટે, સામાન્ય લોકો માટે સતત પ્રશ્ન ઉઠાવતા રહ્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય છે. ગતરોજ આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી એ ગુજરાતમાં ખૂબ મોટા પાયે કરવામાં આવી. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વર્તમાન પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી એ ગુજરાતમાં આવ્યા અને ગુજરાતમાં આવી અને ડેડિયાપાડા જવું પડ્યું. આ આદિવાસી સમાજની તાકાત છે, આદિવાસી સમાજની એકતાની સૌથી મોટી જીત છે. અને નરેન્દ્ર મોદી સાહેબને એ ડેડિયાપાડા આવવા માટે મજબૂર કરી દીધા. જી હા, આ તાકાત જે છે એ સમજવા જેવી છે. જ્યારે જોવા જઈએ તો આ નરેન્દ્ર મોદી સાહેબની જે સભા હતી એમાં લોકો નહોતા થતા, તો એ નરેન્દ્ર મોદી સાહેબની સભામાં જે લોકો હતા એ લોકોને ક્યાંક ને ક્યાંક જીએસઆરટીસીની એટલે કે એસટી ડિપાર્ટમેન્ટની જે બસો છે એ બસો મૂકીને બોલાવવામાં આવેલા હતા. એ કર્મચારીઓ હોય, એ અધિકારીઓ હોય, એ આગળવાળી બહેનો હોય, એ તલાટી હોય, બધાને ભેગા કરી અને ત્યાં કહી શકાય કે સભા એ સંબોધવામાં આવી. જ્યારે આદરણીય ચિત્રભાઈ વસાવાએ નેત્રંગ ખાતે સભાનું આહવાન કર્યું કે આપણે અહીંયા આદિવાસી સમાજના જે મસીહા છે એટલે કે ભગવાન બિરસા મુંડા છે એનું ઉત્સવ એ અહીંયા મનાવશું, એટલે કે જન્મ જયંતિ છે એ નેત્રંગ ખાતે મનાવીશું. તો તમે પણ જોયું હશે કે માનવ મહેરામણ એ ત્યાં નેત્રંગ ખાતે ઉમટી પડ્યું હતું. એ જનમેદની
એ નેત્રંગ ખાતે આવી પડી હતી અને સ્વયંભૂ હતી અને સ્વૈચ્છિત હતી કે આપણે બધાએ નેત્રંગ જવું છે. એ આદિવાસી સમાજની હાકલ પડી તો તમામ આદિવાસીઓ એક થઈ ગયા. આજે જોવા જઈએ તો હું થોડોક શિક્ષિત છું એટલે ખ્યાલ છે મને કે લોકશાહીના 78 વર્ષ થઈ ગયા, પણ જે પણ લોકો સત્તામાં આવવા માગે છે ને એ સત્તામાં આવવા માટે હંમેશા એને આદિવાસી સમાજને ફક્ત ને ફક્ત વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે. આ કડવું છે પણ હકીકત છે. આજે પણ આદિવાસી સમાજ એ છેવાડામાં રહેલો સમાજ છે. આજે પણ એ છેવાડામાંથી આગળ આવવા માગે છે, પાછલી હરોળમાંથી આગલી હરોળમાં આવવા માગે છે. એને મળવા પાત્ર જે એના હક અધિકારો, એને મળવા પાત્રની ગ્રાન્ટ હોય, એને મળવા માટે જે પણ સવલતો હોય એ સવલતો એ સારી રીતે આપણે પહોંચાડી નથી શક્યા. એ પછી રોજગારની વાત હોય કે શિક્ષણની વાત હોય, એ ત્યાં સુધી પહોંચી જ નથી, કેમ કે અત્યાર સુધીનો ફક્ત ને ફક્ત વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. અને જે પણ લોકો આજે શિક્ષિત થઈ ગયા એને ક્યાંક ને ક્યાંક ધર્મના નામે એ વેચવામાં આવ્યા છે. ભાગલા પડોને રાજકરો નીતિ અપનાવવામાં આવી છે. જ્યારે પણ આજે કહી શકાય કે ઇલેક્શન એટલે કે ચૂંટણી આવે ત્યારે હંમેશા એવું કહેવામાં આવે કે ભાઈ ધર્મ ખતરામાં છે. એ ધર્મના નામે ભટકાવવામાં આવે, ભડકાવવામાં આવે, ભરમાવવામાં આવે અને કહેવામાં આવે કે આ ધર્મ ખતરામાં આવી જશે. પણ યાદ રાખજો, ક્યારેય કોઈ ધર્મ એ ખતરામાં હતો નહીં અને આવશે પણ નહીં. ખતરામાં એ નેતાઓની ખુરશી હોય છે, એ હંમેશા તમને ભટકાવતી હોય છે, ભડકાવતી હોય છે અને ભરમાવતી હોય છે. અને મારે એ પણ યાદ કરાવવું છે કે આ દેશ એ કૃષિ પ્રધાન દેશ હતો. સૌથી વધારે જો ખતરામાં કોઈ હોય ને તો વર્તમાન મારી દ્રષ્ટિએ એ ખેતી ખતરામાં છે આપણી. કેમ કે વર્તમાન જે ખેડૂત જે છે એ ખેડૂત સૌથી વધારે પાયમાલ થઈ ચૂક્યો છે. ખેડૂતની એ કરુણ એ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. એ આદિવાસી સમાજ આજે સૌથી વધારે જમીન સાથે સંકળાયેલો સમાજ છે અને જે ખેડૂતો છે એ ખેડૂતો પણ જમીન સાથે સંકળાયેલા છે. આજે ખેડૂત એ દિવસે દિવસે પાયમાલ થઈ રહ્યો છે. એટલે ખતરામાં જો કોઈ હોય તો એ ખેતી છે. કેમ? કારણ કે આ કૃષિ પ્રધાન દેશ એ ખુરશી પ્રધાન બની ગયો ને તકલીફ ત્યાં છે. આજના દિવસે પણ જોવા જઈએ તો ધીરે ધીરે ક્યાંક એ જાગૃતતા એ આદિવાસી સમાજની અંદર આવી છે. આજે ધીરે ધીરે એ શિક્ષણ મળી રહ્યું છે. આજે એ પોતાના કુળ અને મૂળ, પોતાની પરંપરાઓને ભૂલતા નથી, એને સાથે રાખી અને પોતાની વાત એ ક્યાંક ને ક્યાંક મૂકી રહ્યા છે. એટલા માટે મેં તમને કીધું અગાઉમાં કે આ સમાજ પાસેથી દડો લેવાની જરૂર છે, પ્રેરણા લેવાની જરૂર છે કે હંમેશા જ્યારે પોતાના હક અધિકારની વાત આવે અથવા તો પોતાના કહી શકાય કે કોઈ પણ એવી બાબત છે કે જ્યાં પોતાનું કંઈક છીનવાઈ રહ્યું છે, જ્યારે લડવાની વાત આવે કે બેન બેટીઓની વાત આવે ત્યારે હંમેશા સમાજ એ આગળ આવી જાય છે અને એ સતત તમને ઝઝૂમતું જોવા મળે છે. મારે એ યાદ કરવા છે મહારાણા પ્રતાપને કે યાદ કરો એની સેના. ભગવાન શ્રી રામને યાદ કરવા છે, એ યાદ કરો એ ભગવાન શ્રી રામની સેના એ કોણ હતું બધા સાથે. મારે યાદ કરવા છે એ કહી શકાય કે દત્તાત્રેય ભગવાનને. આજે ઘણા લોકો આજે એમ કહેતા હોય છે કે ભાઈ અમે શા માટે ભાઈ એમાંથી બોધપાઠ લઈએ, અમે શા માટે એમાંથી દડો લઈએ. મારે ભગવાન દત્તાત્રેયને એટલા માટે યાદ કરવા પડે કે આજે ભગવાન દત્તાત્રેયને 24 ગુરુ હતા. જ્યાંથી જે પણ શીખવા મળે ને એ સ્વીકારવું જોઈએ, શીખવું જોઈએ. એ ભગવાન દત્તાત્રેય શીખવાડ્યું છે. તો આપણે બધાએ આ બાબતમાંથી પ્રેરણા લેવી જોઈએ કે જ્યારે એકતાની વાત આવે, જ્યારે સમાજની વાત આવે, જ્યારે આપણા હક અધિકારોની વાત આવે ત્યારે આપણે બધાએ એક થવાની એ ખૂબ મોટી તાતી વર્તમાન સમયની જરૂરી વાત તમને ગમી હોય અને તમને એવું ખરેખર લાગતું હોય કે આ આદિવાસી સમાજની અંદર એકતા છે અને આ આપણા સમાજની અંદર કઈ રીતે આવે, તમે ક્ષત્રિય સમાજના હોય કે અન્ય કોઈ પણ સમાજના હોય, આ એકતાની જરૂર તમામ સમાજોને છે. કારણ કે આજે જોવા જઈએ તો એ તાનાશાહી, એ સરમુખત્યારશાહી સામે જ્યારે લડવાનું હોય, ઝઝૂમવાનું હોય ત્યારે એ તાકાત આપણા સમાજની આપણી જોડે હશે ને તો જ એ શક્ય બનશે અને તો જ આપણે લડી શકીશું. એટલે આ તાકાતની સૌથી મોટી જરૂરિયાત છે. આપણે બધા અખંડિત રહીએ, આપણે બધા જ એક રહીએ તો કોઈ પણ વ્યક્તિ એ આપણી પર હાવી નહીં થઈ જાય. અને આ મારી વાત જો તમને યોગ્ય લાગી હોય, તમારા સમાજને જાગૃત કરવા માટે, કંઈક પરિવર્તન લાવવા માટે જ્યારે સમાજ સુધી આ મેસેજ પહોંચાડવાનો થાય તેમાં રંજ ન રાખતા. આશા રાખું છું કે મારી આ વાત તમને વિનમ્ર ભાવે જે મેં કહી છે, જે મેં અનુભવી છે, જે કહી શકાય કે મેં અત્યારે આ ફીલ કરી છે એ તમારા સમક્ષ મૂકી છે. આશા રાખું છું કે તમને મારી વાત ગમશે. જય હિન્દ, જય ભારત. આપણે સાંભળ્યા હતા યુવરાજસિંહ જાડેજા. હાલ જે તેમનું નિવેદન સામે આવ્યું છે તેના કારણે રાજકારણ ગરમાયું છે. થોડાક સમય પહેલાં પરસોત્તમ રૂપાલાએ જે વિવાદિત ટિપ્પણી કરી હતી, થોડાક સમય પહેલાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજને લઈને ટિપ્પણી કરી હતી તે દરમિયાન એક આંદોલનની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આંદોલનમાં ફાંટા પણ પડ્યા હતા અને હાલ પરિસ્થિતિ ખૂબ શાંત પડી છે. ત્યારે યુવરાજસિંહ જાડેજાએ ફરી જે નિવેદન કર્યું છે અને જે રાજકીય નેતાઓને સમાજની તાકાતથી ઝુકાવવાની વાત કરી છે તેના કારણે રાજકારણ ગરમ થયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.